સમાચાર પાટણથી મળી રહ્યા છે કે જ્યાં કોંગ્રેસના પૂર્વ એમએલએ ગ્યાસુદ્દીન શેખનું એક વિવાદિત નિવેદન સામે આવ્યું। પ્રચાર દરમિયાન ભાજપના લઘુમતી સમાજના ઉમેદવારો મુદ્દે તેમણે ટિપ્પણી કરી, જેનો જમીર મરી ગયો હોય તે જ ભાજપમાંથી ઉમેદવારી કરી શકે, જેનો જમીર વેચાઈ ગયો હોય તે જ ભાજપમાંથી ઉમેદવારી કરી શકે, જે મુસ્લિમના મનમાં ઈમાન હોય તે ભાજપમાંથી ઉમેદવારી ન કરી શકે, કોમી એકતામાં માનતો હોય તે વ્યક્તિ ભાજપમાંથી ઉમેદવારી ન કરી શકે। ગ્યાસુદ્દીન શેખના નિવેદન બાદ રાધનપુરમાં રાજકારણ ગરમાઈ ગયું છે। જો એક મુસ્લિમ સમાજની વ્યક્તિના મનની અંદર ઈમાન હોય, એનો અકીદો પુખ્તા હોય, એ રાષ્ટ્રવાદમાં, કોમી એકતામાં, ભાઈચારામાં માનતો હોય, એ કદી પણ ભારતીય જનતા પાર્ટીનો સિમ્બોલ લઈ શકે નહીં। ભારતીય જનતા પાર્ટીમાં કઈ રીતના ઉમેદવારી કરે છે, હું માનું છું કે એમના જમીર કેટલા પડી ગયા છે, કેટલા વેચાઈ ગયા છે। તો ચૂંટણી પ્રચારમાં ગુંજ્યો ડિમોલેશનનો મુદ્દો। ડિમોલેશન, મોબ લિન્ચિંગ મુદ્દે પણ બોલ્યા ગ્યાસુદ્દીન શેખ। જૂનાગઢ બેટ દ્વારકામાં થયેલા ડિમોલેશનનો મુદ્દો ઉઠાવ્યો। જૂનાગઢમાં મસ્જિદ, મઝાર શરીફનું ડિમોલેશન થાય, બેટ દ્વારકામાં ઘર બુલડોઝર ફેરવી ઉજાડી દેવામાં આવે તેવું પણ તેમણે કહ્યું। રોજ તમે જુઓ તો કોઈક જગ્યા જૂનાગઢ હોય તો મસ્જિદ ડિમોલિશન થાય, મઝાર શરીફનું ડિમોલિશન થાય, બેટ દ્વારકા તમે જુઓ તો લોકોને ઘર બાર જે છે સમગ્ર બુલડોઝર ફેરવીને ત્યાં ઉજાડી દીધા હોય। તો અત્યારે ચૂંટણી પહેલા જ અનેક મુદ્દાને લઈને હવે રાજકારણ ગરમાઈ ગયું છે। ખાસ તો ગ્યાસુદ્દીન શેખનું આ નિવેદન કે જેમાં તેઓ કહી રહ્યા છે કે જેમનો જમીર મરી ગયો હોય તે જ ભાજપમાંથી ઉમેદવારી નોંધાવે। સાથે તેમણે કહ્યું કે જેનો જમીર વેચાઈ ગયો હોય તે જ ભાજપમાંથી ઉમેદવારી કરી શકે, જે મુસ્લિમના મનમાં ઈમાન હોય તે ભાજપમાંથી ઉમેદવારી ન કરી શકે। એટલે આ નિવેદન બાદ રાજકીય ગરમાવો આવી ગયો છે। કોમી એકતામાં માનતો હોય તે વ્યક્તિ ભાજપમાંથી ઉમેદવારી ન કરી શકે તેવું પણ તેમણે કહ્યું। ગ્યાસુદ્દીન શેખના નિવેદન બાદ રાધનપુરમાં ખાસ તો રાજકારણ ગરમાઈ ગયું છે। ત્યારે સવાલો થઈ રહ્યા છે કે આ નિવેદન તેમનું કોના લઈને હોઈ શકે, કોના તરફ આ ઇશારો નિવેદન છે કરી રહ્યું છે, એ તમામ મુદ્દે સવાલ થઈ રહ્યા છે। સાથે સાથે ન માત્ર તેમણે આ નિવેદન આપ્યું પરંતુ ડિમોલેશનનો મુદ્દો પણ મુદ્દો છે ઉઠાવ્યો હતો। ભાજપ પ્રવક્તા હિતેન્દ્ર પટેલ ફોન લાઈન પર અમારી સાથે જોડાઈ ગયા છે। હિતેન્દ્રભાઈ, ગ્યાસુદ્દીન શેખનું આ નિવેદન, તેઓ કહી રહ્યા છે કે જેમનો જમીર વેચાઈ ગયો હોય એ જ ભાજપમાંથી ઉમેદવારી કરી શકે। જો સતત હારતી કોંગ્રેસ અને કોંગ્રેસના નેતાઓ ફ્રસ્ટ્રેશનમાં છે, લઘુમતીને નામે, તૃષ્ટિકરણને નામે, પરિવારવાદને નામે અને ગરીબી હટાવને નામે મત લઈ અને સતત આ લોકોનો મતદાર તરીકે ઉપયોગ કર્યો। જનતા હવે જાણી ગઈ છે, એમની અપેક્ષાઓ, એમની સુખાકારીમાં કોંગ્રેસ પાર્ટી ઊણી ઉતરી છે। માત્ર વચનો, ઠાલા વચનો આપી અને સતત એમણે સત્તાનો સ્વાદ ચાખ્યા કર્યો, પરંતુ મતદારો, લઘુમતી, ગરીબ, ખેડૂત, કિસાન એ લોકો હવે સમજી ગયા છે અને સ્વનો અને સમાજનો વિકાસ કઈ વિચારધારામાં, કઈ સરકારમાં છે એમને સમજાઈ ગયું છે। પાછલા 10 વર્ષથી નરેન્દ્રભાઈ મોદી સાહેબના શાસનમાં જે પ્રમાણે સર્વ સમાજના વિકાસ માટેની કલ્યાણકારી યોજનાઓ બની અને ખૂબ સરળતાથી સૌને સરખી રીતે પ્રાપ્ત થઈ, વ્યક્તિગત જીવનમાં અને સમાજ જીવનમાં જે ઉત્થાન થયું એને કારણે આ રાષ્ટ્રવાદી વિચારધારાને જનસમર્થન મળી રહ્યું છે। દેશના 21 જેટલા રાજ્યોમાં સરકાર એના સાથી પક્ષો સાથે બની છે। કેન્દ્રમાં પણ સતત ત્રીજી વાર આ સરકાર માટે ભારતીય જનતા પાર્ટીને સમર્થન મળ્યું છે। એવા સંજોગોમાં જનતાની અપેક્ષાના કામો એ સરહદી સુરક્ષાના હોય, એ આંતરિક સુરક્ષાના હોય, એ સાંસ્કૃતિક રાષ્ટ્રવાદની ધરોહરને મજબૂત કરવાના હોય કે વિશ્વના સૌથી ઝડપથી વિકાસ થતા અર્થતંત્ર બનાવવાની બાબત હોય, એમાં મોદી સરકાર સફળ રહી છે અને સર્વ સમુદાય મોદી સાહેબને સમર્થન આપી રહ્યું છે। ત્યારે ગ્યાસુદ્દીનભાઈની જે રાજકીય જાજમ છે એમના પગ નીચેથી સરકી રહી છે। ફરીથી ગુજરાતમાં પણ એમની હાર થવાની છે એવું એ જોઈ રહ્યા છે અને એટલે પોતાના સમાજને ભ્રામક પ્રચાર દ્વારા, વિભાજન દ્વારા, ધાર્મિક વિભાજન દ્વારા એ ઉશ્કેરવાનો પ્રયાસ કરી રહ્યા છે। ત્યારે વિશ્વની સૌથી મોટી લોકશાહી દેશમાં આ પ્રકારની બાબતો એ વ્યાજબી નથી, એને સખત શબ્દોમાં વખોડીએ છે અને આવા પ્રકારના ઉશ્કેરણીજનક ભાષણો કે રાજ્યની, રાષ્ટ્રની સુલેહ શાંતિને ભંગ કરે એવી બાબતો માટે સરકાર હંમેશા સતર્ક છે। આવા પ્રકારના પ્રયાસોને સખત હાથે ડામી દેવામાં આવશે।
બિલકુલ હિતેન્દ્રભાઈ, સાથે સાથે તેમણે જે જૂનાગઢમાં બેટ દ્વારકામાં જે ડિમોલેશનની કામગીરી થઈ છે એ ડિમોલેશનની કામગીરી પર પણ તેમણે સવાલો તો કર્યા જ છે. નહીં, નામદાર હાઈકોર્ટ અને જ્યુડિશરીએ પણ એને અનુમોદન આપેલું છે. બિલકુલ કાયદેસરની કાર્યવાહી થઈ છે. સરકારી જમીનમાં ગેરકાયદેસર રીતે બંધાયેલા આ જે મકાનો છે એને વારંવાર કાયદાકીય પ્રક્રિયા, નોટિસોની પ્રક્રિયા પૂરી કરી અને પછી એ તોડવામાં આવેલા છે. અને સર્વ સમાજના હોય, કોઈ પણ સમુદાયના હોય, કોઈ પણ જાતના ભેદભાવ સિવાય એ સરકારી જમીનોને ખુલ્લી કરાવવાનું જે અભિયાન છે ચાલુ રહ્યું છે. કોઈ પણ પ્રકારનું એમાં તૃષ્ટિકરણ, સગાવાદ કે ભેદભાવ રાખવામાં આવતો નથી. બિલકુલ હિતેન્દ્રભાઈ, આભાર અમારી સાથે વાતચીત કરવા બદલ. તો ભાજપના જે નેતા છે એ તેઓ કહી રહ્યા છે કે જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે. પણ ગ્યાસુદ્દીન શેખનું આ નિવેદન કે જેમાં તેઓ કહી રહ્યા છે કે જે મુસ્લિમના મનમાં ઈમાન હોય તે ભાજપમાંથી ઉમેદવારી ન કરી શકે, કોમી એકતામાં માનતો હોય તે વ્યક્તિ ભાજપમાંથી ઉમેદવારી ન કરી શકે. અને સાથે સાથે જે ડિમોલિશનની કામગીરી કરવામાં આવી રહી છે તેને લઈને પણ તેમણે સવાલ ઉઠાવ્યા છે. તેમણે કહ્યું કે બેટ દ્વારકામાં ઘર પર બુલડોઝર ફેરવી દેવામાં આવ્યું છે, એટલે ચૂંટણી પ્રચારમાં ડિમોલેશનનો મુદ્દો પણ હવે ગુંજ્યો છે. જૂનાગઢ બેટ દ્વારકામાં જે ડિમોલેશન કરવામાં આવ્યું તેને લઈને તેમણે વાત કરી છે. અને ખાસ તો તેમણે સ્પષ્ટ એક સમાજને ટાર્ગેટ કરીને વાત કરી. તેમણે કહ્યું કે જે મુસ્લિમ ઈમાન હોય તે ભાજપમાંથી, જે મુસ્લિમના મનમાં ઈમાન હોય તે ભાજપમાંથી ઉમેદવારી ન કરી શકે. હવે સ્થાનિક સ્વરાજની ચૂંટણીને બસ 1-2 દિવસ જ આડા રહ્યા છે. એ વચ્ચે ગ્યાસુદ્દીન શેખનું આ નિવેદન કે જે હવે રાજકારણમાં ગરમાવો લાવી રહ્યું છે. ચૂંટણી પ્રચારમાં તેમણે ડિમોલેશનનો મુદ્દો પણ ઉઠાવ્યો હતો. સાથે સાથે તેમણે મોબ લિન્ચિંગનો પણ મુદ્દે વાત કરી હતી. જૂનાગઢ બેટ દ્વારકામાં જે ડિમોલેશન થયું તેના પર પણ તેમણે વાત કરી હતી. ત્યારે હવે આ નિવેદનો લઈને જનતાના માનસપટ પર શું અસર થાય છે એ પણ જોવું રહેશે. કેમ કે જે પ્રકારે ભાજપના નેતા પણ કહી રહ્યા છે કે જનતાને ગેરમાર્ગે દોરવામાં આવી રહી છે, ખોટા નિવેદનો કરવામાં આવી રહ્યા છે. ત્યારે આ બંને નેતાઓના નિવેદન કે જ્યાં ગઈકાલે પણ ભાજપના એક નેતાનું નિવેદન સામે આવ્યું હતું કે જેમાં તેમણે કહ્યું હતું કે રીતસરની તેઓ દાદાગીરી કરી રહ્યા હતા, મકાન પાડવાની તેમણે ધમકી આપી હતી. અને આજે ગ્યાસુદ્દીન શેખનું આ નિવેદન, એક તરફ ગઈકાલે સતીશ નિશાળિયાનું એ નિવેદન, એટલે ક્યાંક જનતાના મનમાં આ તમામ નેતાઓ નિવેદન થકી શું મૂકવા માંગતા હોય છે તે જ એક સવાલ થઈ રહ્યો છે.